टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજનીતિના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થશે તેની ચર્ચા હાલ જોર પકડી રહી છે। મહારાષ્ટ્રના હિત માટે એક થવાની ઉદ્ધવ ઠાકરેએ વાત કરી અને રાજ ઠાકરે સાથે શરતી જોડાણ કરવાની ઉદ્ધવ ઠાકરેએ તૈયારી દર્શાવી છે। રાજ ઠાકરે ભાજપ અને એકનાથ શિંદેનો સાથ છોડે તો હાથ મિલાવવા ઉદ્ધવ તૈયાર છે। ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા મુદ્દે મનસે પ્રમુખ રાજ ઠાકરે આપ્યું છે મોટું નિવેદન। અમારી વચ્ચેના વિવાદ નાના છે પણ મહારાષ્ટ્ર ખૂબ મોટું છે। મહારાષ્ટ્રનું હિત સચવાય એ જ મારી શરત છે। મહેશ માંજરેકરે લીધેલા ઇન્ટરવ્યૂમાં રાજ ઠાકરેએ આ નિવેદન આપ્યું હતું। અત્રે મહત્વપૂર્ણ છે કે 15 એપ્રિલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી। એકનાથ શિંદે રાજ ઠાકરેના ઘરે જઈને ડિનર કર્યું હતું। આ મુલાકાત બાદ શિંદેની શિવસેના અને એમએનએસ સ્થાનિક ચૂંટણીઓમાં હાથ મિલાવે તેવી અટકળો તેજ થઈ છે। મહારાષ્ટ્ર